માવા ચીક્કી તો તમે બહુ ખાધી હશે. એકવાર જો મારી આ રીતે તમે ચીક્કી બનાવી લીધી ને તો કાજુ રોલને પણ ભૂલી જશો નહીં એવી આ ચીક્કી તૈયાર થશે. આજે આપણે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી પોચી નવી રીતે માવા ચીક્કી બનાવીને તૈયાર કરશું. જોતા કે ખાતા લાગશે જ નહીં કે આ ચીક્કી તમે સિંગમાંથી તૈયાર કરેલી છે. ઘરમાં નાના મોટા સૌ કોઈને પસંદ આવે અને એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થાય તેવી આ ચીક્કી તૈયાર થશે. ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં અહીં મેં 1 કપ સિંગદાણા લીધા છે અને અડધો કપ જેટલી સાકર લીધેલી છે. માપમાં જોઈએ તો સિંગદાણા 250 ગ્રામ છે અને સાકર 200 ગ્રામ લીધેલી છે. હવે થોડી સાકરને આપણે આ રીતે અલગ કાઢી લેશું, 2 ચમચી જેટલી. તેનો ઉપયોગ આપણે પાછળથી કરવાના છીએ. અને બાકીના સિંગદાણાને કડાઈમાં ઉમેરી અને ધીમા તાપ ઉપર શેકી લેશું. એકદમ ધીમા તાપ ઉપર સિંગદાણાને શેકવાના, જેથી કરી તે બળી ન જાય. 2 થી 3 મિનિટ જેવો સમય લાગશે. સિંગદાણાને એક થાળીમાં કાઢી થોડા ઠંડા કરી લેશું. ત્યાર પછી આપણે તેના ફોતરા કાઢવાના છે. સિંગદાણા ઠંડા થાય છે ત્યાં સુધીમાં એક મિક્સર જારમાં અડધો કપ આપણે સૂકા નારિયેળનું છીણ ઉમેરશું. ડેસિકેટેડ કોકોનટ લીધેલું છે. 2 ચમચી સાકર કાઢેલી હતી તે અને થોડા એલચી દાણા ઉમેરશું. અને 2 પેકેટ આ રીતે આપણે 10-10ના જે માર્કેટમાં મળે છે તે મિલ્ક પાવડરના ઉમેરશું. આજની ચીક્કી બનાવવામાં આપણે માવાનો ઉપયોગ નથી કરવાના. આ રીતે મિલ્ક પાવડરથી ચીક્કી બનાવશું તો એકદમ સરસ માવા જેવો તેનો સ્વાદ આવશે. બધી વસ્તુને આ રીતે એકદમ સરસ ફાઇન પાવડર થઈ જાય એ રીતે દળી લેવાનું. તમે જોઈ શકશો એકદમ સરસ ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે. સિંગદાણા પણ હવે આપણા થોડા ઠંડા થઈ ગયા છે. તો બધા સિંગદાણામાંથી આપણે ફોતરા કાઢી અને આ રીતે તેને તૈયાર કરી લેવાના. મિક્સર જારમાં સિંગદાણા ઉમેરી ઢાંકણ ઢાંકી અને તેને આપણે પીસી લેશું. આ સિંગદાણાને આપણે પલ્સ મોડ ઉપર નથી પીસવાના. સિંગદાણાનો માવો તૈયાર થઈ જાય એ રીતે આપણે તેને પીસીને તૈયાર કરવાના છે. સિંગદાણામાંથી તેલ છૂટું પડી જાય તે રીતે આપણે તેને પીસી લેવાના છે. હવે તેને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું. હવે 1 પિંચ જેટલો મેં કેસર યેલો ફૂડ કલર લીધેલો છે અને તેમાં 1 ચમચી દૂધ ઉમેરશું. આંગળીથી આ રીતે કલરને મિક્સ કરી અને આપણે જે મિલ્ક પાવડરવાળું મિશ્રણ પહેલાં દળીને રાખેલું હતું તેમાં તેને ઉમેરી દઈશું. એ જ વાટકીમાં ફરી પાછું 1 ચમચી જેટલું દૂધ ઉમેરી અને સાથે જ ઉમેરશું. અહીં આપણે 2 ચમચી જેટલું દૂધ ઉમેરવાનું છે અને ચમચીથી તેને મિક્સ કરી દઈશું. અહીં આપણે માત્ર નામ પૂરતો કલર લીધેલો છે. આટલો કલર ઉમેરવાથી આપણા મીઠાઈનો ઉઠાવ ખૂબ જ સરસ આવશે. હવે બધી વસ્તુને હાથેથી મિક્સ કરી લેશું. રોટલીનો લોટ બાંધતા હોય એ જ રીતે આપણે તેને મિક્સ કરવાનું. તમે જોઈ શકશો 2 ચમચી દૂધમાં જ આ મિશ્રણમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે અને લોટની જેમ બધું એકદમ સરસ ભેગું થઈ ગયું છે. તો દૂધ બિલકુલ વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. જો તમે આ માપ મુજબ મીઠાઈ બનાવતા હોય તો 2 જ ચમચી દૂધ ઉમેરવાનું. હવે આ મિશ્રણ એકદમ સરસ ભેગું થઈ ગયું છે. તો તેને હવે થોડીવાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું. હવે ગેસ ઉપર એક કડાઈમાં આપણે માપીને રાખેલી સાકર ઉમેરેલી છે અને સાકર ડૂબે એટલું પાણી લેવાનું. આ ક્લિપ મારે વિડીયોમાં બતાવવાની રહી ગઈ તેના માટે સોરી. સાકર બધી ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેશું. 1 થી 2 મિનિટમાં સાકર ઓગળી અને આપણી ચાસણી તૈયાર થઈ જશે. વાટકીમાં એક ટીપું પાડી અને ચેક કરીએ તો આ રીતે એક તાર બની અને તૂટી જાય છે. બસ આ જ રીતની આપણે ચાસણી તૈયાર કરવાની છે. તમે જોઈ શકશો એક તાર બની અને તરત જ તૂટી ગયો. હવે ગેસ બંધ કરી અને આપણે સિંગદાણાનો પાવડર તૈયાર કરેલો હતો તેને ચાસણીમાં ઉમેરી દેશું અને ચમચાથી તેને મિક્સ કરી દેશું. ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયેલું હોવાથી સાકર ઉમેરેલી ક્લિપ મારે રેકોર્ડ થઈ નથી. તેના માટે હું ફરીથી દિલથી તમારી પાસે માફી માગું છું. ચમચાથી આ રીતે બધું મિક્સ કરી દેવાનું. સિંગદાણાના પાવડરમાં બિલકુલ ગાંઠા ન રહે એ રીતે તેને હલાવવાનું છે. ચમચાના પાછળના ભાગથી આ રીતે દબાવતા જઈ અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું. જ્યારે સિંગદાણાનો પાવડર ચાસણીમાં ઉમેરીએ એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનું. નહીંતર આ ચીક્કીનું મિશ્રણ છે તે કડક થઈ જશે અને પછી આપણે તેને વણી નહીં શકીએ. તો આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તૈયાર કરેલા આ મિશ્રણને આપણે એક થાળીમાં કાઢી લેશું અને હાથેથી બધું ભેગું કરી લેવાનું. હાથમાં થોડું ઘી લગાવી લેવાનું જેથી કરી આ મિશ્રણ ચોટે નહીં અને હાથમાં વધારે પડતું ગરમ પણ ન લાગે.
હવે આપણે એક બટર પેપર લઈ લેશું. તમારી પાસે બટર પેપર ન હોય તો તમે કોઈ પણ સાદું પેપર પણ લઈ શકો છો. ચીકીનું મિશ્રણ આ રીતે બટર પેપર ઉપર રાખી અને હાથેથી આપણે તેને ભેગું કરી લેવાનું. અને ત્યાર પછી જે રીતે હું વિડીયોમાં બતાવું છું એ રીતે હળવા હાથે તેને ફેલાવી દેવાનું. મેં અહીં ચોપિંગ બોર્ડ ઉપર તેને ફેલાવેલું છે. તમે સીધું કિચન પ્લેટફોર્મ ઉપર પણ ફેલાવી શકો છો. બધી બાજુ હાથેથી આ રીતે થોડો શેપ દઈ દેશું. અને ત્યાર પછી થોડું વાટકાની મદદથી પણ આપણે આ રીતે પ્રેસ કરી લેવાનું. સેજ એવું જ આપણે વાટકાથી તેને શેપ દેવાનું છે. અને ત્યાર પછી વેલણની મદદથી એકદમ હળવા હાથે વણી લેવાનું. વેલણને ઉપરથી નીચે અને નીચેથી લઈ ઉપર એ રીતે ફેરવતા જઈ અને વણવાનું છે. આ ચીકી તમારે જેટલી પાતળી વણવી હોય એટલી વણી શકાય. બસ માત્ર ગરમ ગરમ હોય ત્યારે આપણે તેને વણવાની છે. જો તે જામી જશે તો બિલકુલ પછી તેને વણી નહીં શકીએ. તો થોડું ઉતાવળથી જ આ કામ કરવાનું. બીજી બાજુ પણ ચોપિંગ બોર્ડને ફેરવી અને આ જ રીતે આપણે વણી લેવાની. તેની સાઈડમાંથી થોડી એવી તે ફાટી જશે. તો છરીની મદદથી આપણે તેની સાઈડને અલગ કરી દેવાની. ચારે બાજુ આ રીતે સાઈડને અલગ કરતા જશું. અને આ સાઈડને આપણે ખાઈ લેવાની છે. તેમાં સ્વાદમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી. આજે આપણે માવા ચીકી રોલ તૈયાર કરવાના છીએ. રોલ બનાવવા માટે આ રીતે ચીકીની સાઈડને અલગ કરવી જરૂરી છે. જેથી કરી અને રોલ બધી બાજુથી એકસરખો તૈયાર થશે. હવે જે આપણે પહેલાં મિશ્રણ તૈયાર કરીને રાખેલું હતું તે લઈ લેવાનું. વણેલી ચીકી ઉપર તેને રાખી હળવા હાથે આ રીતે ગોળ ગોળ ફેરવતું જવાનું. અને તેનો રોલ બનાવી તૈયાર કરી લેશું. અહીં આપણે જેવડી ચીકી વણેલી છે એ જ સાઈઝનો રોલ તૈયાર કરવાનો છે. હવે એક બાજુથી રોલને આ રીતે ઊંચો કરવાનો. અને ત્યાર પછી બીજી બાજુથી પણ સેમ એ જ રીતે આપણે ચીકીનું મિશ્રણ ઊંચું કરવાનું. બંને બાજુ આ રીતે અંદરના રોલને કોટ કરી લેવાનું. અને હવે ગોળ ગોળ ફેરવતા જઈ અને હળવા હાથે રોલ બનાવી તૈયાર કરી લેશું. તો ખૂબ જ સરળતાથી રોલ વળી અને તૈયાર થઈ જશે. જો ચીકીનું મિશ્રણ ઠંડુ થઈ જશે તો પછી તમે તેમાંથી રોલ તૈયાર નહીં કરી શકો. તો આ કામ આપણે ફટાફટ કરશું. સાઈડમાંથી પણ આ રીતે બંને બાજુથી થોડું થોડું દબાવતું જવાનું. જેથી કરી સાઈડમાં પણ એકદમ સરસ પરફેક્ટ એવો શેપ આવી જાય. તમે જોઈ શકશો બધી બાજુથી રોલ એકદમ સરસ કોટ થઈ ગયો છે. બટર પેપરમાં વીંટી અને 10 મિનિટ આપણે તેને ફ્રીજમાં રાખી દેશું. 10 જ મિનિટમાં રોલ છે તે એકદમ સરસ સેટ થઈ જશે. તો 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે રોલ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે. કોઈ ધારદાર છરીની મદદથી આપણે તેના પીસ કરી લેશું. સૌથી પહેલાં જે આગળનો ભાગ હોય તેને કટ કરી લેવાનો. અને ત્યાર પછી થોડી થોડી જગ્યા રાખી અને આ રીતે કટ લગાવી લેવાના. અહીં તમને નાના મોટા જે પણ સાઇઝના પીસ પસંદ હોય એ રીતે કટ લગાવી તૈયાર કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. એક પીસ તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ પોચી રૂ જેવી આપણી ચીકી તૈયાર થઈ છે. આજની રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.